સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ આવતીકાલના મતદાનને લઈને તંત્ર સજ્જ બન્યું છે। રાજકોટ જિલ્લા પોલીસ વડાની પત્રકાર પરિષદ 647 બિલ્ડિંગોમાં મતદાન યોજવામાં આવશે। 159 સંવેદનશીલ અને 81 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે। 2816 પોલીસ અધિકારી કર્મચારી બંદોબસ્તમાં જોડાશે। 4 ડ્રોનની મદદથી વિસ્તાર પર નજર રખાશે। અત્યાર સુધીમાં 8596 લોકોની અટકાયત કરવામાં આવી છે। 21 જેટલા લોકો તડીપાર પણ કરવામાં આવ્યા છે। 2 એએસપી, 4 ડીવાયએસપી, 29 પીઆઈ, 57 પીએસઆઈ, 1154 પોલીસ, 214 નવા જો એલઆરડી છે એ, 1292 હોમગાર્ડ અને જીઆરડી, 22 વનરક્ષક અને 56 જેટલા એસઆરપીના જવાન। આમ કુલ મળીને 2616 જેટલો બંદોબસ્ત રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ડિપ્લોયડ છે। એની સિવાય આ બંદોબસ્તમાં 65 જેટલા સેક્ટર મોબાઈલ રાખવામાં આવેલા છે, જે 5-6 પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર કન્ટિન્યુ સતત 24 કલાક પેટ્રોલિંગ કરવાના છે। એની પેટ્રોલિંગ આજથી શરૂ થઈ ગઈ છે। જ્યાં સુધીમાં ઈવીએમ જમા નહીં થાય અને શાંતિપૂર્ણ સમાપ્તિ નહીં થાય ત્યાં સુધી આ કન્ટિન્યુ પેટ્રોલિંગ ચાલશે।